નમસ્કાર. આજે આપણે એક એવી સફર પર નીકળીશું જેણે આધુનિક ભારતનો ચહેરો ઘડી કાઢ્યો. હા, વાત છે ભારતની ઔદ્યોગિક નીતિઓની, જેણે દેશના આર્થિક ભવિષ્યનો પાયો નાખ્યો. જરા વિચારો, એક દેશ હમણાં જ આઝાદ થયો છે. તેની પાસે શૂન્યમાંથી એક આખી અર્થવ્યવસ્થા ઊભી કરવાનો પડકાર છે. કેવી રીતે કરશો? 1947માં ભારત સામે આ જ મોટો સવાલ હતો. અને આ જ સવાલ આપણી આખી ચર્ચાનો પાયો છે. તો ઔદ્યોગિક નીતિ એટલે શું? સીધા સાદા શબ્દોમાં કહીએ તો એ સરકારની ગેમ પ્લાન કે પછી કહો કે રૂલ બુક છે. આ રૂલ બુક જ નક્કી કરે છે કે દેશમાં કયા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું, કોને નિયંત્રણમાં રાખવા અને આખો ઔદ્યોગિક વિકાસ કઈ દિશામાં જશે. તો આઝાદી મળી ગઈ. હવે શું? ભારત એક મોટા ક્રોસરોડ પર ઊભું હતું. એક રસ્તો જતો હતો સંપૂર્ણ મૂડીવાદ તરફ, બીજો સંપૂર્ણ સમાજવાદ તરફ. પણ ભારતે એ બંને રસ્તા છોડીને એક ત્રીજો, પોતાનો જ અનોખો રસ્તો બનાવ્યો. ચાલો જોઈએ આ રસપ્રદ પસંદગી શું હતી. તો આ આખી સફરને આપણે કેટલાક મુખ્ય પડાવોમાં વહેંચી શકીએ. 1948માં મિશ્ર અર્થતંત્ર સાથે શરૂઆત થઈ. પછી 1956માં આવ્યું આર્થિક બંધારણ, જેણે બધું મજબૂત કર્યું. 77માં ગાંધીવાદી વિચારસરણીનો વળાંક આવ્યો. તો 80માં ફરી જૂના રસ્તે પાછા ફર્યા. અને પછી 1991માં આવી એક એવી ક્રાંતિ જેણે બધું જ બદલી નાખ્યું. ચાલો આ દરેક પડાવને નજીકથી જોઈએ. તો સૌથી પહેલું પગલું હતું 1948નો ઔદ્યોગિક નીતિ ઠરાવ. આ એક ખૂબ જ સાવચેતીભર્યું પગલું હતું. આનાથી જન્મ થયો મિશ્ર અર્થતંત્રનો. એટલે કે એવું નક્કી થયું કે સરકાર અને પ્રાઇવેટ કંપનીઓ બંને સાથે મળીને દેશના વિકાસ માટે કામ કરશે. કોઈ એકનું વર્ચસ્વ નહીં, પણ એક સંતુલન બનાવવાનો પ્રયાસ હતો. ઠીક છે, 1948માં પાયો તો નંખાઈ ગયો, પણ હવે આવે છે વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. એક એવી નીતિ જેણે આવનારા દાયકાઓ માટે ભારતની આર્થિક દિશા નક્કી કરી દીધી. હા, હું વાત કરી રહી છું 1956ની ઐતિહાસિક ઔદ્યોગિક નીતિની. આ ખરેખર એક ગેમ ચેન્જર હતી. આ નીતિને કોઈ સામાન્ય નામ નથી મળ્યા. એને ભારતનું આર્થિક બંધારણ અને જાહેર ક્ષેત્રનો મેગ્ના કાર્ટા જેવા મોટા મોટા ઉપનામ મળ્યા. અને કેમ ન મળે? આ નીતિએ જ તો આવનારા લગભગ 35 વર્ષ સુધી દેશની ઇકોનોમી કેવી રીતે ચાલશે એનો આખો નકશો તૈયાર કરી દીધો હતો. તો આ નવી વ્યવસ્થા કેવી દેખાતી હતી? અહીં જુઓ. ઉદ્યોગોને 3 ભાગમાં વહેંચી દેવાયા. શેડ્યુલ એમાં 17 એવા ઉદ્યોગો હતા જેના પર ફક્ત ને ફક્ત સરકારનો જ અધિકાર હતો. શેડ્યુલ બીમાં 12 ઉદ્યોગો હતા જ્યાં સરકાર લીડ લેશે અને પ્રાઇવેટ સેક્ટર મદદ કરશે. અને બાકીના બધા એ પ્રાઇવેટ સેક્ટર માટે ખુલ્લા હતા. મતલબ કે કંટ્રોલ સંપૂર્ણપણે સરકારના હાથમાં હતો. અને આ કડક નિયંત્રણનું પરિણામ શું આવ્યું? એક નવા યુગની શરૂઆત થઈ, જેને આજે લાયસન્સ રાજ તરીકે ઓળખીએ છીએ. આ એક એવી સિસ્ટમ હતી જ્યાં તમારે કોઈ પણ કામ માટે, બિઝનેસ શરૂ કરવો હોય, મોટો કરવો હોય, કંઈ પણ, તમારે સરકાર પાસેથી લાયસન્સ લેવું પડતું હતું. પરવાનગી વિના એક પાંદરું પણ ન હાલે. જરા કલ્પના કરો, તમારે ફેક્ટરી ખોલવી છે? લાયસન્સ લો. તમારો બિઝનેસ સારો ચાલી રહ્યો છે અને તમારે ઉત્પાદન વધારવું છે? એના માટે પણ બીજું લાયસન્સ લો. અરે, તમારે કોઈ નવું પ્રોડક્ટ બનાવવું છે? એના માટે પણ લાયસન્સ. દરેક પગલે સરકારી મંજૂરીની દિવાલ ઊભી હતી. તો આ લાયસન્સ રાજ દાયકાઓ સુધી ચાલ્યો. પણ 70ના દાયકાના અંત સુધીમાં આ મોડલ પર સવાલો ઉઠવા લાગ્યા. એવું લાગી રહ્યું હતું કે આ સિસ્ટમ વિકાસને વેગ આપવાને બદલે એને રોકી રહી છે. અને પછી સત્તામાં પરિવર્તન આવ્યું, અને સાથે જ વિચારમાં પણ. અને આ પરિવર્તન કેવું હતું? 1956ની નીતિ મોટા, ભારે ઉદ્યોગોની વાત કરતી હતી, જ્યારે 1977ની નવી નીતિનું ફોકસ હતું નાના, કુટીર અને ગ્રામીણ ઉદ્યોગો પર. એક તરફ નહેરુવાદી સમાજવાદ હતો, જે પાયાની ઔદ્યોગિક ક્ષમતા બનાવવા માંગતો હતો, તો બીજી તરફ ગાંધીવાદી સિદ્ધાંતો હતા, જેનો મુખ્ય હેતુ વધુમાં વધુ લોકોને રોજગારી આપવાનો હતો. ફોકસ સંપૂર્ણપણે બદલાઈ ગયું. આ નવી નીતિ હેઠળ નાના ઉદ્યોગો માટે 500થી વધુ વસ્તુઓ અનામત રાખી દેવાઈ. સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને મદદ કરવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો ખોલવામાં આવ્યા. અને હા, વિદેશી કંપનીઓ પર નિયંત્રણો એટલા વધારી દેવાયા કે કોકા-કોલા અને IBM જેવી મોટી કંપનીઓએ ભારત છોડી દીધું. આ એક બહુ મોટો સંકેત હતો. પણ આ ગાંધીવાદી પ્રયોગ લાંબો ચાલ્યો નહીં.
1980માં સરકાર બદલાઈ અને પાસા ફરી પલટાયા. ઇન્દિરા ગાંધીની સરકારે ફરીથી ફોકસ મોટા ઉદ્યોગો અને આધુનિકીકરણ પર લાવી દીધું. એમ કહી શકાય કે આ 1956ના મોડેલ તરફ એક પ્રકારની ઘર વાપસી હતી, જો કે થોડી છૂટછાટો સાથે. અને હવે આપણે પહોંચ્યા છીએ આ વાર્તાના ક્લાઇમેક્સ પર, એક એવું વર્ષ જેણે ભારતના આર્થિક ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો. વર્ષ 1991. દેશે એક એવા ભયંકર આર્થિક સંકટનો સામનો કર્યો જેણે આપણને જૂની બધી નીતિઓને બાજુ પર મૂકીને કંઈક નવું વિચારવા માટે મજબૂર કરી દીધા. આ સંકટ હતું બેલેન્સ ઓફ પેમેન્ટનું. સાવ સરળ ભાષામાં સમજીએ તો ભારતની તિજોરી ખાલી થવા પર હતી. આપણી પાસે વિદેશમાંથી ખરીદેલા માલસામાનના પૈસા ચૂકવવા માટે પૂરતા ડોલર બચ્યા ન હતા. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે મોટા અને કડક પગલાં લેવા સિવાય કોઈ રસ્તો જ નહોતો. અને આ સંકટમાંથી જ જન્મ થયો ભારતના ઐતિહાસિક એલપીજી સુધારાનો. એલ એટલે લિબરલાઇઝેશન, એટલે કે ઉદારીકરણ, ઉદ્યોગોને લાયસન્સમાંથી મુક્તિ. પી એટલે પ્રાઇવેટાઇઝેશન, એટલે કે ખાનગીકરણ, સરકારી કંપનીઓમાં ખાનગી ભાગીદારી. અને જી એટલે ગ્લોબલાઇઝેશન, એટલે કે વૈશ્વિકીકરણ. ભારતના દરવાજા દુનિયા માટે ખોલી દેવાયા. આ 3 શબ્દોએ ખરેખર કાયાપલટ કરી નાખી. અને આ સુધારાઓનો સૌથી મોટો અને તાત્કાલિક પ્રભાવ શું હતો, જેણે દાયકાઓ સુધી ભારતીય ઉદ્યોગોને જકડી રાખ્યા હતા? એ લાયસન્સ રાજનો અંત આવી ગયો. એ અમલદારશાહીની બેડીઓ તૂટી ગઈ અને ભારતીય અર્થતંત્ર માટે એક તદ્દન નવા યુગનો સૂર્યોદય થયો. આ બદલાવ કેટલો મોટો હતો એ સમજવા માટે આ આંકડો જુઓ. 1991 પહેલાં દેશના 17 મુખ્ય ઉદ્યોગો એવા હતા જે સંપૂર્ણપણે સરકાર માટે અનામત હતા. મતલબ કે પ્રાઇવેટ કંપનીઓ એમાં પ્રવેશી જ નહોતી શકતી. અને 1991 પછી એ 17નો આંકડો ઘટીને સીધો થઈ ગયો માત્ર 3. ફક્ત અણુ ઊર્જા, અમુક ખાસ ખનિજો અને રેલ પરિવહન. બસ આટલું જ સરકાર માટે અનામત રહ્યું. બાકી બધું પ્રાઇવેટ સેક્ટર માટે ખોલી દેવામાં આવ્યું. આ કોઈ સુધારો નહોતો, આ એક ક્રાંતિ હતી. તો આ હતી રાજ્ય નિયંત્રિત અર્થતંત્રથી શરૂ કરીને ખુલ્લા બજાર સુધીની ભારતની 40 વર્ષની લાંબી અને રોચક સફર. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ સફરે આપણને આજે જ્યાં પહોંચાડ્યા છે ત્યાંથી આગળનો રસ્તો ક્યાં જશે? ભારતની આર્થિક ગાથાનો આગલો અધ્યાય શું હશે? એ વિચારવા જેવો પ્રશ્ન છે.